જય માતાજી મિત્રો, સવાર સવાર મમ્મી જાગી ગયા છીએ તો ચાંદ અંકિતાબેન બેઠા છે અહીંયા પંકજભાઈ બેઠા છે અમારે. ગુડ મોર્નિંગ પંકજભાઈ, બોલો ગુડ મોર્નિંગ. બોલો ગુડ મોર્નિંગ અંકિતા, ગુડ મોર્નિંગ બોલો બેટા. ગુડ મોર્નિંગ. અમરીકા અમારે ચાંદનીબેન બેઠા છે. ચાંદનીબેન બોલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સવાર સવારમાં જાગી ગયા છીએ, ચા બા પી લીધી છે. તો મિત્રો સવાર સવારમાં આપણે મરચાં વાઢવા બેઠી ગયા છીએ. આ બધાને ચોખા ખાવાની ઈચ્છા થઈ છે તો વઘારી નાખીએ ચોખા અત્યારમાં વહેલા વહેલા, પછી નાસ્તો કરી લઈએ, પછી આપણે કામ ધંધે લાગી જઈએ. અમારે અંકિતાને બહુ ચોખા ભાવે છે વઘારેલા, એટલે બનાવી દઈએ. તો મિત્રો એક ટમાટું વાઢી નાખવાનું છે આપણે ચોખા વઘારવા માટે. 10 મરચાં વાઢવાના છે લીલા, 1 ચમચી મીઠું લેવાનું છે, 1 ચમચી મરચું લેવાનું છે સૂકું, અને અડધી ચમચી હળદર લેવાની છે. થોડું લસણ નાખવાનું છે, થોડા મરી, થોડું જીરું, થોડા ધાણા. આ બધું તૈયાર કરી ને પછી ચોખા વઘારવાના છે. તો મિત્રો ઓલરેડી આપણે ચોખા વઘારી નાખ્યા છે અને ચોખા હવે ચડે છે, દેતવા કરવાનો ખાલી બાકી છે. અને ટામેટા ચોખા થોડા કાચા રહે ને પછી અંદર નાખવાના, એટલે ટામેટું પણ ચડી જાય. તો મિત્રો વ્લોગમાં આગળ બન્યા રહો, કેવા બને છે એ તમને બતાવી દઈશ. તો મિત્રો આપણે ઓલરેડી ચોખા તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો તમે લાલ ચોખા. હમણાં અમારે અંકિતાબેન ખાઈ રહ્યા છે, આ બાજુ અમારે પંકજભાઈ જમી રહ્યા છે, આ બાજુ અમારે ચાંદનીબેન ખાઈ રહ્યા છે. જો અમારા ચોખા કેવા બન્યા છે. તો કોમેન્ટ કરજો કોને કોને વઘારતા આવડે છે ને કોણ કોણ શીખે છે. જય માતાજી.